નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો આપણે ચેપ્ટર નંબર 9 પૂર્ણ કર્યા બાદ બરોબર ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે ખાલી 3 પ્રમેયની સમજૂતી જ હતી। એના દાખલા નહોતા। શું કામ? તો કે એના દાખલા બધા સાબિતીવાળા હતા અને સાબિતીવાળા દાખલા તમારા સિલેબસમાંથી નીકળી ગયા છે। તેથી આપણે 3 પ્રમેયોની સમજૂતી સમજ્યા હતા। બરોબર છે। ચતુષ્કોણની અંદર ત્રિકોણ જે બને છે તેના ક્ષેત્રફળોની સમજૂતી હતી। રેડી? હવે આપણે ત્યારબાદ પ્રકરણ નંબર એટલે કે ચેપ્ટર નંબર 10 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। તો ચેપ્ટર નંબર 10 નું નામ છે વર્તુળ। બરોબર? તમે આના વિશે સારી રીતે ટૂંકમાં પરિચિત તો હશો જ, કેમ કે આપણા રોજિંદા જીવનની અંદર પણ વર્તુળ છે તે ઘણી જગ્યાએ ટૂંકમાં જોવા મળે છે। વર્તુળને આપણી સામાન્ય ભાષામાં ગોળ કહેવામાં આવે છે। ઓલો ખાવાનો ગોળ નહીં, બરોબર? જે ટૂંકમાં આકારમાં ગોળ હોય, બરોબર, તેને આપણે શું કહીએ છીએ? વર્તુળ કહીએ છીએ। તો હવે રોજિંદા જીવનની અંદર તમે સૌથી પહેલા વિચાર કરો, બરોબર છે? તો તમે સવારે ઉઠો ત્યારથી લઈને રાતે સુવો ત્યાં સુધી ટૂંકમાં તે વસ્તુ તમારી સાથે હોય છે ગોળ આકારની। કઈ રીતે? સૌથી પહેલા તમે જાગ્યા તમારા ઘરે, બરોબર છે, જે ટૂંકમાં દિવાલ ઉપર ઘડિયાળ હોય તેનો મોસ્ટ ઓફ, એટલે કે હું એમ કહું છું, જો ફરજિયાત ગોળ જ ન હોય, ઘણાઈને જુદા જુદા આકારની પણ હોય, પણ મોસ્ટ ઓફ ઘડિયાળ જે છે તે કેવા આકારની હોય? ગોળ આકારની હોય। અને પ્લસમાં જે લોકોને અલગ આકારની ઘડિયાળ છે પણ તેના જે કાંટા છે એ તો વર્તુળાકાર જ ફરે છે, બરોબર છે? એટલે સૌથી પહેલા ઉઠીને કેટલા વાગ્યા છે તે જોવા માટે આપણે ઘડિયાળનો ઉપયોગ કરીએ, બરોબર છે? તો તે પણ વર્તુળ જ કહેવાય એક પ્રકારનું। ત્યારબાદ તમે તૈયાર થાવ છો, હાથમાં ઘડિયાળ પહેરો છો, તો ઘડિયાળ જે ટૂંકમાં હાથમાં પહેરવાની ઘડિયાળ છે તેનું ડાયલ પણ મોસ્ટ ઓફ કેવું હોય છે? મોટા ભાગે ગોળ જ હોય છે, બરોબર? ત્યારબાદ તમે સાયકલ લ્યો તો સાયકલનું ટાયર, અથવા તો બાઇક લ્યો તો બાઇકનું ટાયર પણ કેવું હોય છે? ગોળ જ હોય છે। તમારા ખીચાની અંદર ટૂંકમાં જે પૈસા હોય અથવા તો રૂપિયા હોય, બરોબર છે? અત્યારે કોઈના ખીચામાં પૈસા તો હોતા જ નથી, કેમ કે રૂપિયા જ હોય છે, કેમ કે પૈસાની સિસ્ટમ જ નીકળી ગઈ છે એટલે, બરોબર? 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો, બરોબર છે? આ બધા પ્રકારના જે કોઈન છે, સિક્કા છે, તેનો આકાર પણ કેવો છે? ગોળ જ છે, બરોબર છે? બીજી વાત કે તમે જે કપડાં પહેરેલા છે તે જો શર્ટ હોય તો શર્ટ ઉપરના બટન પણ કેવા હોય છે? ગોળ જ હોય છે, બરોબર? એટલે કે વર્તુળ જ છે, બરોબર? એટલે કે આપણે જે ટૂંકમાં આકાર છે વર્તુળાકાર, તેનાથી આપણે બહુ સારી એ રીતે પરિચિત છીએ, પણ ગણિતની ભાષામાં તેને પરિચિત થવા માટે આપણે તેની થિયરી જાણવી જરૂરી છે, બરોબર છે? તો દરેક વિદ્યાર્થી મિત્રો અત્યારે સૌથી પહેલા તો પેન અને પેપર એટલે કે નોટબુક લઈને સાથે બેસે। હું અત્યારે તમને થિયરી લખાવું છું, તે થિયરી તમારી ક્લિયર હોવી જોઈએ, બરોબર છે? તો સૌથી પહેલી વાત, રેડી, આપણે પરિકર લીધું, પરિકરનો જે અણીવાળો ભાગ છે તેમાં વર્તુળ અહીંયા ગોળ કર્યું એના ઉપર રાખીએ અને તેનાથી એક નિશ્ચિત અંતરે, એટલે કે વર્તુળને થોડુંક મોઢું ખોલો એટલે અમુક નિશ્ચિત અંતર થયો, બરોબર છે? 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, એટલે કે આવી રીતે વર્તુળને તમે અહીંયા અણી રાખી અને અહીંયા સુધી એની પેન્સિલ જવા દીધી, બરોબર છે? એટલું ખોયલું અને પછી તમે એને ગોળ રાઉન્ડમાં ફેરવો તો એ જે રચના બને છે તે રચનાને આપણે શું કહીએ છીએ? વર્તુળ કહેવાય, બરોબર છે? તો આપણે જનરલી જોઈએ આ વસ્તુને વર્તુળ કહેવામાં આવે છે, બરોબર? ચાલો, એ વર્તુળ કઈ રીતે રચાણું એ તો આપણને ખબર પડી ગઈ, બરોબર છે? પણ આપણે જે જગ્યાએ ટૂંકમાં પરિકરનો જે અણીવાળો ભાગ રાખેલો હતો તેને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે। પેલા સમજી લ્યો, પછી હું બધાની થિયરી લખાવીશ જ, બરોબર છે? એટલે કે જે ટૂંકમાં વર્તુળનો આપણે પરિકરનો જે અણીવાળો ભાગ રાખ્યો હતો તેને કેન્દ્ર કહેવાય। હવે કેન્દ્રથી આપણે જે નિશ્ચિત અંતર લીધું હતું, જ્યાંથી દોરવાનું સ્ટાર્ટ કર્યું હતું જ્યાં દોરવાનું એન્ડ થયો હતો, બરોબર, તો ત્યાંથી કેન્દ્ર સુધીના અંતરને ત્રિજ્યા કહેવામાં આવે છે। શું કહેવાય? ત્રિજ્યા। રેડી? તો આપણે કેન્દ્ર,
ત્રિજ્યા વિશેની નોંધ લીધી. હવે સૌથી પહેલી વાત કે આપણે જે વર્તુળ દોરીએ છીએ, માની લ્યો કે તમે જે વર્તુળ દોર્યું, બરોબર છે, તે તમારે આ નોટબુક થઈ, આ નોટબુકનું પેજ થયું. આની અંદર તમે ક્યાંક વર્તુળ દોરેલું છે, તો વર્તુળનું કેન્દ્ર હોય, ત્યાંથી તેની ત્રિજ્યા હોય, બરોબર છે. તો આ આખે આખું જે તમારું નોટબુકનું જે પેજ છે, તે પેજને કહેવાય સમતલ. શું કહેવાય? સમતલ. એટલે કે વર્તુળ છે તે કેની અંદર આવેલું છે? તો કે સમતલમાં આવેલું છે, બરોબર છે. પ્લસમાં આના કેટલા ભાગ પડે? તો કે વર્તુળની અંદરનો ભાગ, વર્તુળની બહારનો ભાગ, બરોબર છે. આવી રીતે ટૂંકમાં એના જુદા જુદા ભાગ પડે. એટલે સૌથી પહેલી વાત, હવે આપણે ટૂંકમાં થિયરી ચાલુ કરીએ. હવે તમે ટૂંકમાં તમારું જે પેજ છે એની અંદર એક વર્તુળ ડ્રો કરી લ્યો, બરોબર છે. હવે આપણે તેની થિયરી આગળ લખાવશું. તો સૌથી પહેલી વ્યાખ્યા કોની? તો કે વર્તુળની. એટલે લખો વર્તુળની વ્યાખ્યા: સમતલના એક નિશ્ચિત બિંદુથી, સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. વર્તુળ કહે છે. હવે સમજો એ શું કહેવા માંગે છે. આ તમારું પેજ છે, એટલે કે આ સમતલ છે. સમતલના કોઈ એક બિંદુથી, એટલે કે આ કોઈ એક નિશ્ચિત બિંદુ મેં લીધું, ત્યાંથી નિશ્ચિત અંતર લીધું, બરોબર છે. એટલે આ નિશ્ચિત અંતરેથી તમે એવા બધી જગ્યાએ આમ ગોળ ફેરવો, બરોબર છે, તો શું બની ગયું? સમતલની અંદર વર્તુળ બની ગયું. આ થઈ વર્તુળની વ્યાખ્યા. ચાલો હવે લખો એના પછીનો પોઈન્ટ. નિશ્ચિત બિંદુને, એટલે કે આ સમતલનું નિશ્ચિત બિંદુ કોણ થાય? તો કે આ, બરોબર છે. આ નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર અને નિશ્ચિત અંતરને, અહીંયાથી આ જે અંતર રહ્યું તે નિશ્ચિત અંતર થયું, બરોબર. એટલે નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળની ત્રિજ્યા કહે છે, બરોબર છે. ચાલો આટલી વસ્તુ હવે આપણે ટૂંકમાં જોઈ લીધા બાદ હવે આપણે તેના પછીનો આગળ ટૂંકમાં થોડુંક થિયરીમાં આગળ જઈએ, બરોબર છે. તો લખો એના પછીનો પોઈન્ટ. વર્તુળ જે સમતલમાં આવેલું છે, વર્તુળ જે સમતલમાં આવેલું છે તેને 3 ભાગમાં વિભાજિત કરે છે. તેને 3 ભાગમાં વિભાજિત કરે છે. પહેલો ભાગ જો અહીંયા કલર દ્વારા હું દર્શાવીશ, બરોબર છે. પહેલો ભાગ આ ભાગ, બરોબર છે. તો આ ભાગને શું કહેવાય? તો કે વર્તુળની અંદરનો ભાગ. વર્તુળની અંદરનો ભાગ. ત્યારબાદ બીજો કલર હું કરું છું, આ. તો આને કયો ભાગ કહેવાય? વર્તુળની બહારનો ભાગ. વર્તુળની બહારનો ભાગ. અને હવે ત્રીજો ભાગ, બરોબર છે, આ ભાગ. રેડી? તો જે ડ્રો કર્યું છે તેને શું કહેવાય? વર્તુળાકાર પ્રદેશ. એટલે સમતલની અંદર કોઈ વર્તુળ હોય તો તેના 3 ભાગ પડે: વર્તુળની અંદરનો ભાગ, વર્તુળની બહારનો ભાગ અને વર્તુળાકાર પ્રદેશ, એટલે ખુદ વર્તુળ જ, બરોબર છે. ચાલો આ રીતે એ વસ્તુ સમજાઈ ગઈ હોય તો હવે આપણે આગળ વધીએ. રેડી? માની લ્યો કે કોઈ એક વર્તુળ તમને આપેલું છે. આ વર્તુળ આપેલું છે. હવે એની અંદર કોઈ આવી રીતે રેખાખંડ છે, બરોબર છે. એટલે કે વર્તુળનો ભાગ કરે છે.
આવી રીતે. રેડી? તો આ જે રેખા છે ને અથવા તો રેખાખંડ હોય તેને આપણે જીવા કહેવામાં આવે છે. શું કહેવાય? જીવા. એનું બીજું નામ છેદિકા પણ છે, એ ખાસ યાદ રાખજો. બરોબર છે? હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે ચાલો આ એનું કેન્દ્ર હું તમને દર્શાવું છું. આ કેન્દ્ર છે, બરોબર? અને આ કેન્દ્રમાંથી નીકળતું ટૂંકમાં વસ્તુ થઈ. હવે બીજી વસ્તુ હું અહીંયા તમને દર્શાવું છું. તો આ બંને જે ટૂંકમાં રેખાખંડ છે તે બંને રેખાખંડ વચ્ચેનો ફેર શું? બરોબર? તો કે આને તો જીવા કહેવાય, એ તમે જાણો છો. બરોબર છે? તો આને પણ જીવા કહેવાય? તો કે ના. જે કોઈ રેખાખંડ, સાંભળજો ખાસ, જે કોઈ રેખાખંડ કેન્દ્રમાંથી પસાર થતું હોય, કેન્દ્ર એટલે અહીંયા વચ્ચે હતું, બરોબર છે, વર્તુળનું કેન્દ્ર, એમાંથી પસાર થતી હોય તો તેને આપણે વ્યાસ કહેવામાં આવે છે. શું કહેવાય? વ્યાસ. એટલે વર્તુળની જીવા અને વ્યાસ વચ્ચેનો તફાવત કેટલો? તો કે કેન્દ્ર સિવાયની કોઈ પણ, કેન્દ્ર સિવાય ગમે ત્યાંથી કોઈ પણ રેખાખંડ પસાર થયું વર્તુળની અંદરથી તો એને જીવા કહેવાય. પણ જો ઈ રેખાખંડ કેન્દ્રમાંથી પસાર થઈ ગયું એટલે કે કેન્દ્રને અડ્યું તો એ શું બની જાય? વ્યાસ બની જાય. બરોબર છે? ચાલો હવે આપણે આગળની થિયરી જોઈએ. એટલે કે જે ટૂંકમાં મેં તમને આ કીધું છે, બરોબર, તે વસ્તુ તમને સમજાઈ ગઈ. તમે ડ્રો કરીને ત્યાં લખી શકો કે આને જીવા કહેવાય અને આને વ્યાસ કહેવાય. હવે બીજી વાત ખાસ સાંભળજો. માની લ્યો કે કોઈ વર્તુળ અહીંયા ડ્રો કરવામાં આવ્યું, બરોબર છે, આ તેનું કેન્દ્ર છે. હવે કેન્દ્ર પાસેથી મેં ટૂંકમાં જે માપ લીધું, અહીંયા સુધીનું માપ લીધું હતું, બરોબર છે, તો મેં અહીંયાથી આટલું ટૂંકમાં પરિકર ફેરવ્યું. વર્તુળ આખું ડ્રો થઈ ગયું હતું પણ આટલો ભાગ મેં ઘાટો કર્યો. બરોબર છે? તો આટલા ભાગને, જે મેં ઘાટો ડ્રો કર્યો છે, આટલા ભાગને, બરોબર, વર્તુળની ચાપ કહેવામાં આવે છે. શું કહેવાય? વર્તુળની ચાપ. ચાલો લખો તેની વ્યાખ્યા. તો કે વર્તુળના બે બિંદુઓ વચ્ચેના, વર્તુળના બે બિંદુઓ એટલે કે આ એક, આ બીજું, આ બે બિંદુ વચ્ચેના વર્તુળના ભાગને એટલે આ વર્તુળનો જ ભાગ થયો, ચાપ કહે છે. ચાપ કહે છે. બરોબર? તો એનો મતલબ એમ, ખાસ સાંભળજો. માની લ્યો કે આ P બિંદુ છે, આ Q બિંદુ છે, બરોબર છે, તો આપણે અહીંયા એમ ટૂંકમાં લખી શકીએ કે જે ટૂંકમાં P અને Q આટલો ભાગ છે આ નાની ચાપ કહેવાય, અને આટલો ભાગ છે એને અહીંયાથી લઈને આટલો ભાગ આ પણ ચાપ જ થઈ. બરોબર? તો આ જે નાનું હતું તેને લઘુ ચાપ કહેવાય, અને આ જે મોટી છે ચાપ એને ગુરુ ચાપ કહેવાય. બરોબર છે? એટલે તમે લખી લ્યો, તમારી રીતે ડ્રો કરી લ્યો આકૃતિ. બરોબર? તેની અંદર એક નાની ચાપ દર્શાવવાની, એક મોટી ચાપ. નાની ચાપને શું કહેવાય? લઘુ ચાપ. અને મોટી ચાપને ગુરુ ચાપ કહેવામાં આવે છે. બરોબર? ચાલો હવે આપણે આગળનું સ્ટેપ જોઈએ. આગળના સ્ટેપની અંદર શું કહે છે કે આ જે વર્તુળ છે, તો મેં વર્તુળ માની લ્યો કે આ એનું કેન્દ્ર હતું, બરોબર છે, અને અહીંયાથી મેં દોરવાનું ચાલુ કર્યું, એટલે કે પરિકરથી આવી રીતે આમ ચાલુ કર્યું. તો અહીંયાથી જ્યારે મેં ચાલુ કર્યું, તો ત્યાંથી લઈને અહીંયા સુધી આવ્યું ને, આટલા અંતરને, ખાસ સાંભળજો, એટલા અંતરને એટલે કે એટલી લંબાઈને શું કહેવાય? પરિઘ કહેવાય. વર્તુળનો પરિઘ. બરોબર છે? ચાલો હવે તેનાથી આપણે આગળ વધીએ. માની લ્યો કે કોઈ વર્તુળ હોય, બરોબર,
અને આ જીવા આપણે અહીંયાથી અહીંયા ડ્રો કરી, બરોબર. તો હવે આટલા ભાગને લઘુ વૃત્તખંડ કહેવાય. શું કહેવાય? લઘુ વૃત્તખંડ. અને આ મોટા ભાગને ગુરુ વૃત્તખંડ કહેવામાં આવે છે, બરોબર. એટલે ડ્રો કરી લ્યો. જે જીવા હોય, બરોબર છે, તે આપણને શું આપે છે? તો કે લઘુ વૃત્તખંડ આપે છે અને મોટા ભાગને ગુરુ વૃત્તખંડ કહેવામાં આવે છે. રેડી? ચાલો, તે થઈ ગયા બાદ હવે આ વર્તુળ છે, અહીંયાથી આટલું અને અહીંયાથી આટલું પીસ હું કાઢી નાખું. હવે કેક છે, તમે કેક કટિંગ કરો એના જેવી જ વસ્તુ, આટલું પીસ કાઢી નાખવું, બરોબર છે. તો ઈ પીસને હું શું કહી શકું? લઘુ વૃતાંશ કહેવાય. લઘુ વૃતાંશ, બરોબર. આટલા ભાગને. તો બાકીનો જે ભાગ વધ્યો, બરોબર છે, આટલા ભાગને આપણે શું કહીશું? ગુરુ વૃતાંશ, બરોબર. બસ તમારે આટલી જ વસ્તુ થિયરીની અંદર જાણવાની હતી કે વર્તુળના આ ભાગને આ કહેવાય, ઓલા ભાગને ઓલું કહેવાય. રેડી? ચાલો, હવે આપણે સ્વાધ્યાય 10.1 જોઈએ. શું કામ? તો કે અત્યાર લગીની જેટલી થિયરી જોઈ ને, બસ એમાંથી થિયરિટિકલ આન્સર આપવાના છે, બરોબર. તો સ્વાધ્યાય 10.1 નો પહેલો પ્રશ્ન. સ્વાધ્યાય 10.1 નો મુખ્ય પહેલો પ્રશ્ન શું કે છે? ખાલી જગ્યા પૂરો. તો આપણે એની જોઈ ખાલી જગ્યા. વર્તુળનું કેન્દ્ર વર્તુળના કયા ભાગમાં આવે? તો કે વર્તુળના ટોટલ કેટલા ભાગ હોય? 3 ભાગ. એક તો અંદરનો ભાગ, બહારનો ભાગ અને વર્તુળનો પ્રદેશ. એમાંથી વર્તુળનું કેન્દ્ર કયા ભાગમાં આવે? હમણાં જ થિયરી તમે જોઈ. કયો જી? અંદરના ભાગમાં આવે, બરોબર છે. ચાલો, એવી જ રીતે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા વધારે હોય, એટલે ખાસ સાંભળજો, આ વર્તુળ છે, એક બિંદુ છે, બરોબર છે, તે અહીંયા છે અને વર્તુળની ત્રિજ્યા અહીંયા છે. એટલે શું કહે છે કે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર, એટલે કે આ બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર કેટલું છે? ત્રિજ્યા કરતા વધારે. એટલે કે અહીંયા સુધી તો ત્રિજ્યા જ આવી જાય, અહીંયા સુધી ત્રિજ્યા આવી જાય, બરોબર છે. આ ત્રિજ્યા આવી. હવે એની વધારે હોય તો ઈ બારે હોય ને, એટલે આ વધારે છે એટલે ઈ બારે છે. તો તે બિંદુ વર્તુળના કયા ભાગમાં આવેલું હોય? અંદર કે બહાર? તમે જોઈ શકો છો, બહારના ભાગમાં આવેલું હોય છે, બરોબર છે. ચાલો, ત્રીજો પ્રશ્ન. વર્તુળની મોટામાં મોટી જીવાને શું કહે છે? તો કે વર્તુળની મોટામાં મોટી જીવા એટલે કેન્દ્રમાંથી પસાર થતી હોય. કેન્દ્રમાંથી પસાર થતી હોય તો આપણે એને જીવા ન કહી શકાય. શું કહી શકાય? વ્યાસ. એટલે કે એને વ્યાસ કહે છે. ચાલો, તેના પછીનો પ્રશ્ન. જ્યારે ચાપના અંત્ય બિંદુઓએ વ્યાસના અંત્ય બિંદુઓ હોય તો તે ચાપને શું કહે છે? ખાસ સાંભળજો, ચાપના અંત્ય બિંદુ અને વ્યાસના અંત્ય બિંદુ, એટલે કે આ વર્તુળ છે, બરોબર. મેં અહીંયા ટૂંકમાં રાખ્યું, અહીંયાથી હું ટૂંકમાં અહીંયાથી આટલી ચાપ મારું છું, બરોબર છે. તો અહીંયાથી એટલી ચાપ મેં મારી એટલે આ થયો વ્યાસના અંત્ય બિંદુઓ, આ એક બિંદુ, આ બીજું બિંદુ, અને એ ચાપના જ અંત્ય બિંદુ થયા. ચાપ અહીંયાથી અહીંયા જ લાગેલી છે, બરોબર. તો એટલે તે ચાપને આપણે શું કહેવાય? તો કે અહીંયા સુધી તો વર્તુળનો અડધો ભાગ કરી નાખે. આ ભાગને શું કહેવાય? અડધું કહેવાય વર્તુળનું. તો તેને અર્ધ વર્તુળ કહે છે, બરોબર. ચાલો, ત્યારબાદ વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. વૃત્તખંડ એ કોની વચ્ચેનો પ્રદેશ છે? ચાપ અને જીવા વચ્ચેનો. કેમ કે જીવા હોય તો અહીંયાથી જે નાનો ટૂંકમાં ભાગ છે તેને આપણે લઘુ વૃત્તખંડ કહેતા હતા અને મોટા ભાગને ગુરુ વૃત્તખંડ કહેતા હતા. પણ અહીંયા જીવા હોવી જોઈએ એટલે જીવા આવે જવાબ, બરોબર છે. ચાલો, છઠ્ઠાનો ટૂંકમાં આપણે જવાબ બોલીએ. શું કહે છે? સમતલમાં આવેલું વર્તુળ તે સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે. કેટલા ભાગ કરે? સમતલમાં આવેલું વર્તુળ સમતલના 3 ભાગ કરે. કયા કયા? તો કે વર્તુળની અંદરનો ભાગ, વર્તુળની બહારનો ભાગ અને વર્તુળના પ્રદેશનો ભાગ, બરોબર છે. ચાલો, એવી જ રીતે હવે આપણે ટૂંકમાં જે બીજો મુખ્ય પ્રશ્ન છે, બરોબર, તે બીજો મુખ્ય પ્રશ્ન આપણે ખરો છે કે ખોટો તે કહેવાનું છે.
એટલે કે સાચું છે કે ખોટું? તો શું કહે છે પેલો પ્રશ્ન? કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. બરોબર છે કે? હવે ખાસ સાંભળજો. કેન્દ્ર હતું, બરોબર? સૌથી પહેલા તો વર્તુળ હોય તો જ કેન્દ્ર હોય. કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ, કેન્દ્ર જે છે તેને વર્તુળના કોઈ પણ બિંદુ એ ટૂંકમાં તમે જોડો અને આ રેખાખંડ બને, આને શું કહેવાય? ત્રિજ્યા કહેતા હતા. તો વાત સાચી છે. બરોબર. ચાલો, ત્યારબાદ વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. બરોબર છે? એટલે કે વર્તુળની શાંત એટલે શું? એટલે કે ગણી શકાય એટલી. તો કે ના, વર્તુળની અંદર તો અસંખ્ય જીવાઓ હોય છે, શાંત કહી શકાય એમ ના હોય. બરોબર છે? કઈ રીતે ખાલી સમજાવું. માની લ્યો કે આ વર્તુળ છે, આ જીવાની જેટલી લંબાઈ છે એટલી જ હું અહીંયાથી ને આટલી લંબાઈની જીવા દોરી શકું, એટલી જ અહીંયાથી આટલી, 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 દરેક વર્તુળના અંદરના દરેક બિંદુએથી હું જીવા દોરી શકું છું. અસંખ્ય જીવાઓ દોરી શકાય. અહીંયાથી આમ થાય, ગમે એટલી થાય. બરોબર છે? એટલે એને શું કીધું? શાંત છે, એટલે કે ગણી શકાય એટલી છે. એટલે કે ના, ગણી શકાય એટલી નથી. જીવાઓની સંખ્યા અનંત એટલે કે અસંખ્ય છે. ત્યારબાદ જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ગુરુ ચાપ છે. ના, ખોટી વાત. બરોબર. સૌથી પહેલા એને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો તે ગુરુ ચાપ ના બની શકે, લઘુ ચાપ બની શકે. બરોબર. કઈ રીતે? માની લ્યો કે આ વર્તુળ છે. રેડી? ચાલો, એના આપણે સરખા ભાગ પાડીએ. તો અહીંયાથી એક ભાગા, બીજો ભાગા અને અહીંયાથી આ ત્રીજો ભાગ. આ 3 ભાગ સરખા થઈ ગયા. બરોબર છે? હવે એ શું કહે છે કે જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ચાપ ગુરુ ચાપ છે. તો અહીંયાથી આટલી શું ગુરુ ચાપ કહેવાય આને? ના. તો આટલો ભાગને શું કહેવું? બરોબર ને? એટલે ગુરુ ચાપ નો કહેવાય, આ ભાગને લઘુ ચાપ કહેવામાં આવે છે. ગુરુ ચાપ ને એટલે સત્ય નથી, અસત્ય છે. ચાલો, ચોથો પ્રશ્ન જોઈએ. વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો વ્યાસ કહે છે. હા, સાચી વાત. શું કામ? તો કે આ વર્તુળ છે, કેન્દ્રમાંથી આ બાજુ જાઓ તો આ શું થઈ ગયું? ત્રિજ્યા થઈ ગઈ. અને કેન્દ્રથી આ બાજુ જાઓ તો પણ ત્રિજ્યા થઈ ગઈ. હવે અહીંયાથી તમે જુઓ, અહીંયાથી અહીંયા સુધીના અંતરને તો વ્યાસ કહેવાય. એટલે વ્યાસ બરાબર 2 વાર ત્રિજ્યા થાય. એટલે વ્યાસ બરાબર 2 વાર ત્રિજ્યા, એટલે બમણી થઈ ને. તો વાત સાચી છે. ત્યારબાદ જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃતાંશ કહે છે. બરોબર છે? હવે જીવા ટૂંકમાં જે કોઈ વસ્તુ બનાવતી હોય, માની લ્યો કે આ જીવા છે, આ વર્તુળ છે, આ જીવા છે. બરોબર? તો આ એને સંગત ચાપ થઈ. તો આ વૃતાંશ નો બનાવે, વૃત્તખંડ બનાવે. એટલે વાત શું છે? અસત્ય છે. ત્યારબાદ વર્તુળ એ સમતલીય આકૃતિ છે. હા, વાત સાચી. વર્તુળ સમતલમાં જ દોરી શકાય. એટલે એને કેવી આકૃતિ કહેવામાં આવે છે? સમતલીય. તથા એની વ્યાખ્યા પણ સમતલની રીતે જ આપવામાં આવે છે. બરોબર છે? તો આ જે ટૂંકમાં આપણે પ્રશ્નો જોયા થિયરિટિકલ, તે સ્વાધ્યાય 10.1 ના પ્રશ્ન હતા. બરોબર છે? એટલે આજના લેક્ચરમાં ચાલેલું બધું તમારે તૈયાર કરવાનું છે. થિયરી લખવાની છે અને સ્વાધ્યાય 10.1 પણ કમ્પ્લીટ કરવાનું છે. તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં.